એવી સંભાવનાઓ છે કે આપણા દેશનું અર્થતંત્ર, આપણી ઇકોનોમી એ $50 ટ્રિલિયન પર પહોંચે. એવી સંભાવનાઓ છે કે આપણે આ દુનિયાનો સૌથી સમૃદ્ધ દેશ હોઈએ. એવી સંભાવનાઓ છે કે લોકોના ઘરે ખરેખર સોનાના નળિયા હોય અને તોય આપણે કોઈ દિવસ સશક્ત, મજબૂત નહીં બનીએ, પણ ઉપરથી સૌથી વધારે કંગાળ દેશ બનીશું જો આપણે જે પરિસ્થિતિ અત્યારે સાંસ્કૃતિક રીતે ઊભી થઈ છે એનો જવાબ નહીં આપી શકીએ અથવા એમાં કોઈ પરિવર્તન નહીં લાવી શકીએ. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. કોમેડીમાં કેટલી નગ્નતા ચાલે ને કેટલી ગાળો ચાલે એ હંમેશાથી વિવાદનો વિષય રહ્યો છે. કોઈ એક વિષયનું અથવા કોઈ એક વ્યક્તિનું મંતવ્ય કે એક સમુદાયનું મંતવ્ય એ સંપૂર્ણ સમુદાયની વાતને નથી રજૂ કરતું. લોકો હસે છે, લોકોને મજા આવે છે, સ્ટ્રેસ ફ્રી થવા માટે જાય છે અને એટલે જે ગાળોમાં કે પછી અશ્લીલતામાં પણ એ મજા શોધી લેતા હોય છે. પણ એની કેટલી હદ કોણ નક્કી કરશે? શું એ વાત મા બાપના સંબંધો સુધી પહોંચશે? શું એ વાત મા બાપના સંબંધોમાં દીકરાના વચ્ચે આવવાની વાતો સુધી પહોંચશે? શું એ વાત જાહેર મંચ પર એ રીતે પહોંચશે કે જ્યાંથી બાળક જન્મે છે એ અંગ એ માત્ર મજાકનું કેન્દ્ર બનીને રહી જાય અને એટલી હદ સુધી મજાકનું કેન્દ્ર બને કે એ કન્ટેન્ટમાં એવું કશું જ ન હોય કે આટલી જ ઉંમરના લોકો જોઈ શકે, આટલી જ ઉંમરના લોકો જોઈ શકે. એ 10 વર્ષનું બાળક પણ હાથમાં મોબાઈલ રાખીને જોતું હોય, એ 70 વર્ષના દાદા પણ જોતા હોય અને જોવાવાળાની સમજ પર નહીં, એ તો યુટ્યુબ ક્યાં સજેસ્ટ કરે છે એના આધાર પર એ કન્ટેન્ટ જોવાતું હોય. અને પછી આપણે એવું કહીશું કે ભાઈ આ તો ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન છે, તો એની સામે પણ કેટલાય પ્રાવધાનો અને નીતિ નિયમો આ દેશના જ બંધારણમાં આપેલા છે. રણવીર અલ્હાબાદિયા, TRS એમનો ખૂબ જાણીતો શો છે ધી રણવીર અલ્હાબાદિયા શો, પોડકાસ્ટ કરે છે. આ દેશના ખૂબ જાણીતા યુટ્યુબર અને પોડકાસ્ટર છે. સમય રૈના આ દેશના સૌથી વધારે સેલિબ્રેટેડ અને ખૂબ જાણીતા કોમેડિયન્સમાંથી એક છે અને સાથે એક ત્રીજા ફિમેલ પણ છે અને બાકીના લોકો પણ હતા કે એક શોનો હિસ્સો હતા અને પછી ત્યાં એ પ્રકારની વાતો થઈ જે સાંભળ્યા પછી અને એના ક્લિપિંગ્સ વાયરલ થયા પછી એ પ્રશ્ન થયો કે કોઈ પણ શો આ હદ સુધી શું કામ જઈ શકે. અને એ પણ જ્યારે એમાં રણવીર અલ્હાબાદિયાને બધાએ જોયો ત્યારે બધાને પ્રશ્ન એ થયો કે એક બાજુ તમે આધ્યાત્મિક ગુરુના ઇન્ટરવ્યૂ કરો છો, એક બાજુ તમને દેશના પ્રધાનમંત્રીના હાથે નેશનલ ક્રિએટરનો એવોર્ડ મળે છે અને તમે કયા પ્રકારનું કન્ટેન્ટ ક્રિએટ કરવા માંગો છો? નેશનલ ક્રિએટર એવોર્ડ એ કોઈ નાની વાત નથી હોતી. દેશના પ્રધાનમંત્રીના હાથે અપાતું સન્માન એ નાની વાત નથી હોતી. એ વાત અને એની મર્યાદાઓ બધી જ્યારે ચૂકાતી દેખાય ત્યારે પ્રશ્નો થાય. જોકે રણવીર અલ્હાબાદિયા અને સમય રૈના દુનિયાના માત્ર 2 જ માણસો નથી ભારતના કે જે આ પ્રકારનું કન્ટેન્ટ બનાવતા હોય કે બોલતા હોય. માત્ર યુટ્યુબ પર જ આવું આવે છે એવું નથી. તમે ઇન્સ્ટાગ્રામ પર ખોલો, તમે ઇન્સ્ટાગ્રામ જુઓ, આ 2 માણસો ખૂબ ફેમસ છે અને તમારી પાસે જ્યારે ખૂબ પ્રસિદ્ધિ હોય, ચાહના હોય ત્યારે એની જવાબદારીઓ પણ આવતી હોય છે અને એ ચૂકાય ત્યારે સ્વાભાવિક રીતે તમે દરેક લોકોની આંગળી ચિંધાય એવું કેન્દ્રમાં બનો છો. એવું બહાનું તમે ના આપી શકો કે હું એકલો થોડું આવું બોલ્યો છું કે બનાવું છું. આખું દુનિયામાં બહુ બધા લોકો બોલે છે પણ દુનિયાના બધા લોકો ફેમસ નથી. દરેક માણસો રણવીર અલ્હાબાદિયા નથી. દરેક માણસોને પ્રધાનમંત્રીએ પોતાના હાથેથી સન્માનિત નથી કરેલા. અને એટલે જે પ્રશ્નો વધારે ને વધારે તીવ્ર થતાની સાથે જ તો પ્રતિક્રિયાઓ આવવાની હતી. મુંબઈ પોલીસે FIR લોન્ચ કરી છે. મહિલા આયોગે પણ કહ્યું છે કે આ પ્રકારની અભદ્ર ભાષા સ્ત્રીઓ માટે ન ચલાવી લેવામાં આવે. સ્ત્રીઓ વર્ષોથી દરેક ગાળોનું કેન્દ્ર સ્ત્રીઓમાં રહ્યું છે. તમે કશું જ ક્યાંય પહોંચી ન વળો એટલે સ્ત્રીનું કેરેક્ટર એસેસિનેશન એ આ દુનિયાનું સૌથી છેલ્લું હથિયાર છે અને પુરુષો માટે સૌથી અમોઘ હથિયાર છે. પણ એ જ્યારે હદથી વધારે જાય અને એમાં એ શાલીનતાનો ભંગ થાય, વિમેનની મોડેસ્ટી જ્યારે ન જળવાય ત્યારે કાનૂન છે કે જેનો ઉપયોગ તમારે કરવો પડતો હોય છે. આ કિસ્સામાં પણ એ જ થયું છે. રણવીર અલ્હાબાદિયા સામે ફરિયાદ થઈ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ બોલ્યા. આ બધું જ જ્યારે થઈ રહ્યું હતું ત્યારે એ ઘટનાક્રમમાં ઘણા બધા લોકોએ અપેક્ષા રાખી હતી કે રણવીર માફી માંગે. રણવીર અલ્હાબાદિયાનો વિડીયો સામે આવ્યો છે, એમણે માફી માંગી છે. સમય રૈનાએ કોઈ સ્પષ્ટતા નથી કરી. સમય રૈના માટે કદાચ આ પ્રકારનો વિવાદ પહેલી વાર પણ નહીં હોય. એમનો શો વધારે ને વધારે કદાચ પોપ્યુલર થઈ શકે છે. નુકસાન આમાં રણવીર અલ્હાબાદિયાનું છે. એનાથી એ વિશેષ નુકસાન આ દેશનું છે કે આ દેશ માટે આવા લોકો આદર્શ છે. જે કેવી રીતે હોઈ શકે એ કદાચ આ દેશની પાસે જવાબ નથી. આદર્શો ખૂટ્યા નથી આપણે ત્યાં. વાત સાચી છે કે ખાસા વર્ષોથી નવા નથી બની શક્યા, પણ એ તો ઇતિહાસમાં ખબર પડશે. અત્યારે જે આદર્શો છે એનાથી વધારે ઇતિહાસમાં સારા હતા.
આપણે એમને નથી પ્રોજેક્ટ કરી શક્યા અથવા એમના વિશે જાણકારી નથી આપી શક્યા, એ શું કામ ગમતા નથી એ વાતનો આપણી પાસે જવાબ નથી, તો એ આપણી સમસ્યા છે. આ સમસ્યા રણવીર અલ્હાબાદિયા કે સમય રહેનારી નથી, આ આપણી સહિયારી સમસ્યા છે. અપેક્ષા રાખીએ કે આ ચર્ચા પછી, આ ચર્ચા 2 દિવસના વિવાદ પૂરતી કે 2 વ્યક્તિઓ પૂરતી સીમિત ન રહી જાય. આપણને જવાબ મળે પ્રધાનમંત્રી આવું પહેલું સન્માન નથી કર્યું. પ્રધાનમંત્રી તો એકતા કપૂરને પદ્મશ્રી પણ રાષ્ટ્રપતિએ આપેલો છે. એમનું સન્માન એકતા કપૂરનું પણ થાય છે, અને માત્ર એકતા કપૂર નહીં, એવા અનેક માણસો જે આ પ્રકારે સિરીઝ બનાવે છે, સેમી સોફ્ટ પોર્ન બનાવે છે, આ પ્રકારનું જ કન્ટેન્ટ પીરસે છે. ગામની છોકરીઓને, શહેરની છોકરીઓને, કોઈ પણ જગ્યાએ છોકરીઓને એવું લાગે છે કે એ અર્ધનગ્ન થઈને અથવા એ પ્રકારનું પ્રદર્શન કરીને વધારે વ્યૂઝ મેળવી શકે છે. છોકરાઓને એવું લાગે છે કે એ ગાળો બોલીને આકર્ષિત કરી શકે છે લોકોને, અને એ લોકો ખોટા નથી. તમે એક બાજુ ગાળો બોલીને બીભત્સમાં બીભત્સ વાતો કરીને, ગંદામાં ગંદી વાતો કરીને હજારો લાખો માણસો તમારી સાથે જોડાય, તમારા ફોલોઅર્સ વધે, અને પછી તમે સૌથી મોટા પુણ્યશાળી મહાત્મા અને આધ્યાત્મિક પણ પોતાની જાતને ચિતરી શકો, અને એક સાથે 2 ચહેરાઓ રાજ્ય દેશ બધા સ્વીકારે, આવું થતું આવ્યું છે. અપેક્ષા રાખીએ કે આ સંવાદો 2 ચહેરાઓ પૂરતા કે એમને બસ ટાર્ગેટ બનાવવા પૂરતા સીમિત ન રહી જાય. આપણે એ જવાબ આપીએ કે આપણી પાસે ક્યાં છે જવાબ અહલ્યાબાઈ હોલકરનો, આપણી પાસે ક્યાં છે જવાબ લોપામુદ્રાનો, આપણી પાસે ક્યાં છે જવાબ કે સાવિત્રીબા ફૂલે જેવું દમદાર વ્યક્તિત્વ કેમ ન આવી શક્યું, આપણી પાસે ક્યાં જવાબ છે રાણી લક્ષ્મીબાઈથી લઈને કેપ્ટન લક્ષ્મી સહેગલ સુધીનો. આ બધી વાતો કે આ બધા લોકો જ્યાં સુધી આદર્શ તરીકે પ્રસ્થાપિત નહીં થાય બાળપણથી, નાનપણથી એ માનસમાં, ત્યાં સુધી આ બધી સમસ્યાઓ એ 2 દિવસની ચર્ચાને ટીઆરપી પૂરતી સીમિત રહેવાની છે. સાંભળીએ શું કહ્યું મહારાષ્ટ્રના સીએમએ રણવીર અલ્હાબાદિયાએ. सोशल मीडिया पे विच इज वेरी ऑफेंसिव एक्चुअली ऑन सोशल मीडिया. देखिए, मुझे भी इसकी जानकारी मिली है, मैंने अभी तक उसको फर्स्ट टाइम देखा नहीं है, लेकिन बहुत भद्दे तरीके से कुछ चीजों को कहा गया है, प्रेजेंट किया गया है, ऐसा मुझे भी पता चला है, जो बिल्कुल गलत है. फ्रीडम ऑफ स्पीच सभी को है, लेकिन हमारी फ्रीडम वहाँ समाप्त हो जाती है जब हम किसी और के फ्रीडम पर इंक्रोच करते हैं, और इस प्रकार का इंक्रोचमेंट ठीक नहीं है. मुझे ऐसा लगता है कि अभिव्यक्ति इसकी भी कोई मर्यादाएं है. हमारे समाज में हमने अश्लीलता के भी कुछ नियम तैयार किए हैं. अगर उनको कोई पार करता है तो बहुत गलत बात है. अगर ऐसी कोई बात होती है तो उसके ऊपर कार्रवाई होगी. મણિપુરના સીએમને 21 મહિને એવો વિચાર આવ્યો છે કે એમના હાથમાંથી સ્થિતિ જતી રહી એટલે એમણે રિઝાઇન કર્યું છે, રાજીનામું આપ્યું છે. મણિપુર વિધાનસભા શરૂ થતાં પહેલાં પ્રત્યાઘાતોની તૈયારીના રૂપે એને જોવામાં આવે છે. દેશનું એક રાજ્ય કેટલાય સમયથી ભડકે બળી રહ્યું છે, પરંતુ છતાંય એક રાજ્ય વિશે ચર્ચા કરવાનો કે એના વિશે વિચાર કરવાનો મોટાભાગના લોકોને સમય નથી મળ્યો, અને મળ્યો તો એ પોલિટિકલ હથિયાર બન્યું છે. બંને બાજુથી હથિયાર બન્યું છે. મહાકુંભમાં શ્રદ્ધાળુઓનો કુંભ છે, પણ એ શ્રદ્ધાળુઓનો કુંભ વીઆઈપી કલ્ચરથી પીડાઈ રહ્યો છે. એટલા બધા પ્રશ્નો કરી રહ્યો છે કે એ નથી ખબર પડતી કે એ મહાકુંભમાં આ જવા માટે નીકળેલા એ સામાન્ય માણસો, જેમને કહેવામાં આવ્યું હતું કે તમે આ તારીખોમાં જજો, આ તારીખોમાં ભીડ નહીં હોય એટલે એ લોકો નીકળ્યા છે, અને કોઈ મધ્યપ્રદેશની બોર્ડર પર 300 કિલોમીટર દૂર એટલી પીડાનો સામનો કરી રહ્યા છે કે રોડ અરેસ્ટ જેવી પરિસ્થિતિ છે. ભાસ્કરે પોતાના પત્રકારોને મોકલ્યા અને એમાં જે રિપોર્ટિંગ આપ્યું એમાં એમણે રોડ અરેસ્ટ નામ આપ્યું છે કે તમે 12 કલાક સુધી તમારી ગાડી હલી જ નથી, તમે એકની એક જગ્યાએ જામમાં ફસાયેલા છો, તમારે ક્યાંક પહોંચવું છે, પોલીસ કહી રહી છે કાં તો અહીંયા ફસાયેલા રહો અને કાં તો પાછા વળી જાઓ. આ પરિસ્થિતિમાં દિલ્હીથી 1 કલાકમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્યાં પહોંચી જાય છે, કેમ કે રાષ્ટ્રપતિ છે. પણ સરકારની પાસે આજે પણ એ વાતનો જવાબ નથી કે માત્ર વીઆઈપી માટે તો કુંભ નથી, મહાકુંભ તો તપશ્ચર્યા માટે છે, અને એ તપ કરવા માટે, એ સહન કરવા માટે, પગપાળા ચાલવા માટે જે લોકો તૈયાર છે એ લોકોને શહેરના 4 કિલોમીટર પસાર કરવામાં 6 કલાક લાગી રહ્યા છે, અને છતાં એ લોકો આવવા તૈયાર છે, પણ એ લોકો લાંબા ટ્રાફિક જામમાં છે, કેમ કે સરકારે કહ્યું હતું કે આટલા સમયમાં તમે જઈ શકો છો. મિસમેનેજમેન્ટ એ બહુ મોટો પ્રશ્ન છે. એક બાજુ કરોડો લોકો આવ્યા અને આપણે અદ્ભુત મેનેજમેન્ટ કર્યું, એ પણ આ જ મહાકુંભની એક તસવીર છે, પણ બંનેમાંથી એક પણ તસવીર સંપૂર્ણપણે સાચી નથી. બધું જ બહુ જ સરસ થયું ને એટલું અદ્ભુત છે કે આના જેવું કશું ન હોઈ શકે, અને બધું જ બહુ ખરાબ થયું અને મિસમેનેજમેન્ટ છે. આ બંનેની વચ્ચેની જે તસવીર છે એ મહાકુંભની તસવીર છે. મહાકુંભમાં એ મિડલ ક્લાસ તો પીસાયેલો છે, સામાન્ય માણસ પીસાયેલો છે. વીઆઈપી કલ્ચરથી આજે પણ એટલે નથી મુક્તિ મળી શકી કેમ કે આટલી ભીડ છે, બધાને ખબર છે, ને તોય દરરોજ કોઈને કોઈ રાજ્યના ચીફ મિનિસ્ટર, રાજ્યપાલ, ન્યાયાધીશો, નેતાઓ બધા જ ત્યાં જઈ રહ્યા છે, ઉમટી રહ્યા છે. દરેકને પાપ ધોવા હોય અથવા એ મહાકુંભનો લાવો લેવો હોય એ અપેક્ષિત છે,
પણ સરકારે નક્કી કરવું જોઈતું હતું કે 5 દિવસ 10 દિવસ વીઆઈપી માટે અલગ, બાકીના દિવસો છે ત્યાં શ્રદ્ધાળુઓને જવા મળે. પણ કમનસીબે મૌની અમાવસ્યા પર જે હતી એના કરતાં પણ વધારે ભીડ છે. સરાહનીય વાત એ છે કે આટલી ભીડ છે ને અવ્યવસ્થાનો સામનો કરવો પડી રહ્યો છે, પોલીસ સાથે સતત ઘર્ષણ થઈ રહ્યું છે ને છતાંય કોઈ જગ્યાએ અનિચ્છનીય બનાવો સામે નથી આવી રહ્યા. આ બિરદાવવા જેવી બાબત એટલે છે કેમ કે તમે કલ્પના કરો, કરોડો માણસ એક જગ્યાએ હોય. પ્રયાગરાજની ક્ષમતા નથી. આખા ગુજરાત રાજ્યની વસ્તી 6.5 કરોડ છે. સરકાર એવો દાવો કરી રહી છે, ખબર નથી કેવી રીતે, પણ આપણે માની લઈએ એ દાવો સાચો. જો એ 40 કરોડ લોકો જો મહાકુંભમાં ગયા હોય તો તમે કલ્પના કરો, આ દેશની વસ્તીનો મોટા ભાગનો હિસ્સો ત્યાં જઈ આવ્યો છે. 150 કરોડનો આપણે દેશ છીએ. સરકારને અપેક્ષા છે કુંભ પૂરો થતા સુધીમાં 60 કરોડ માણસો કુંભમાં જવાના છે. પ્રયાગરાજ તો એટલું ને એટલું છે. 1 કરોડ માણસો આવે, અમદાવાદ ચક્કાજામ થઈ જાય. એ પરિસ્થિતિમાં પ્રયાગરાજમાં કહેવાય રહ્યું છે કે કરોડો માણસ દરરોજ આવી રહ્યા છે અને છતાંય સરખામણી અનિચ્છનીય બનાવો ન બને. એ જે કન્ટિન્યુ 3 ભાગદોડની કમનસીબ ઘટનાઓ સામે આવી એના સિવાય તો એ મેનેજમેન્ટ પણ સરાહનીય છે. પણ સામે જે અવ્યવસ્થા, પીડા, તકલીફ, વીઆઈપી મુવમેન્ટના કારણે સામાન્ય લોકોને સહન કરવાનું, પ્રયાગરાજના સ્થાનિકોને સહન કરવાનું, એ વધારે એ લોકો માટે તકલીફદાયક છે. આનાથી પણ વધારે સારું મેનેજમેન્ટ એ રીતે થઈ શકતું હતું કે વીઆઈપી માટે તમે અલગ કરી દેતા. પરંતુ વીઆઈપીઝ હોય છે અને આપણા દેશમાં વીઆઈપી કલ્ચર ગાડી પરથી પેલી બત્તીઓ ઉતારવાથી નથી હટવાનું. એ દૂર થવામાં સમય લાગવાનો છે. આ બધાની વચ્ચે બીજા એક વીઆઈપી છે એ પહોંચ્યા હતા, ગુજરાતમાં ચર્ચાનો વિષય હતા. રાજકોટમાં બજેટ બધું જાય તેલ લેવા. મેયર કે આપણે મહાકુંભમાં જઈને શ્રદ્ધાની ડૂબકી લગાવો. અને કેવી રીતે? તો કે સરકારી ગાડી લઈને ઉપડી જાઓ. એ લિટરલી સરકારી ગાડી લઈને GJ3 પહોંચ્યું સીધું મહાકુંભમાં. અને GJ3 મહાકુંભમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું કેમ કે તમે ગાડી પર કપડાં સૂકવતા અને બાકીના બધા ફોટોઝ વિડીયોઝ મૂકશો તો એ તો પ્રશ્નો તો થશે. અતિરેક જ્યારે થાય કોઈ પણ વાતનો અને સત્તાનો ત્યારે આ પ્રકારની તસવીરો સામે આવતી હોય છે. બધાને ફોમો આવે, મેયરને પણ ફોમો આવ્યો કે અમે રહી ગયા, બધા જઈ આવ્યા તો સરકારી ગાડી લઈને ઉપડી ગયા. હવે વિવાદનું કેન્દ્ર છે. જોઈએ તસવીરો જે મહાકુંભમાંથી સામે આવી. ક્યાંય પણ પૈસા ઉધાર ઉછીના કોઈના લઈ અને જાત્રા કરો તો ક્યારેય ભગવાન માફ નથી કરતો અને ક્યારેય જાત્રા સફળ નથી થતી. પરંતુ રાજકોટના મેયર રાજકોટની પ્રજાના પૈસે જાત્રા કરવા, મફત જાત્રા કરવા ગયા છે. એમને હું ફરી એકવાર વિનંતી કરું કે આમાં તમારો વાંક નથી. તમારા ગુજરાતના મુખ્યમંત્રી હોય કે પછી બીજા ઉપલી આપણા રાજકીય આગેવાનો હોય, એ પણ જો સરકારના પૈસે, પ્રજાના પૈસે જાત્રા કરતા હોય તો એમાં આપનો પણ ક્યાંય દોષ નથી. મારી તો આપને એક વિનંતી એ છે કે આપે રાજકોટ મહાનગરપાલિકાની કોર્પોરેશનની ગાડી ઉપર જે રીતે બહેનોના કપડાં સૂકવવામાં આવ્યા છે, આપણને તો બોલતા પણ શરમ જાય જેવા જો કપડાં સૂકવવામાં એ હકીકતમાં નિંદનીય છે. એ યોગ્ય નથી. રાજકોટના મેયર હોય કે કોઈ પણ મેયર હોય, મેં ના નથી પડતા. એ જવાનો એનો અધિકાર છે, ગાડી વાપરવાનો અધિકાર છે. દરેક લોકો નહીં પરંતુ વિશ્વના તમામ લોકોને આ કુંભ મેળામાં સ્નાન કરીને પુણ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે. એના ભાગરૂપે પણ આ ધાર્મિક ભાવનાથી આપણા મેયરશ્રી પણ પ્રયાગરાજ કુંભ ખાતે મહાસ્નાન માટે ગયેલા છે. અને એમની જે ગાડી લઈને ગયા છે, એમની મંજૂરી લઈને એ ગયા છે. અને હવે વાત કરીએ હિટલરના પણ પપ્પાઓની. હિટલરના પણ પપ્પાઓની આ વાતનો મતલબ એ છે કે જે તાનાશાહો કરતાં પણ ખતરનાક હોય, જે શાસકો એવા હોય કે જે સામાન્ય માણસને સામાન્ય ચૂંટણીના સામાન્ય વોટ માટે એટલી હદ સુધી હેરાન કરવા માટે તૈયાર થઈ શકતા હોય જ્યાંથી આપણી કલ્પના પૂરી થાય. લોકલ બોડી ઇલેક્શન્સ, પાલિકાની ચૂંટણીની આમ જોવા જઈએ તો કેટલી ચર્ચા. સરખામણીએ લોકસભા કે પછી વિધાનસભા જેટલી ચર્ચાઓ નથી થતી. સૌથી વધારે મહત્વના હોય છે પંચાયતી રાજ અને એની ચૂંટણીઓ. પણ છતાં એ એટલી બધી ચર્ચાઓનું કેન્દ્ર નથી બનતું.
ભારતીય જનતા પાર્ટી માટે કહેવાય છે કે એ કોઈ ઇલેક્શનને લાઇટલી નથી લેતા, પણ કોઈ ઇલેક્શનને લાઇટલી લેવાનો કે ન લેવાનો મતલબ એવો નથી થતો કે તમે પ્રજાને ધમકાવો. એ જનતા છે, એના વોટથી તમે બન્યા છો નેતા. એ ભૂલી જઈને ભારતીય જનતા પાર્ટીના વડોદરાના નેતા સતીશ નિશાળિયા બોલ્યા કે વોટ નહીં આપો તો પછી એમની ગર્ભિત ચીમકી હતી કે અમે બુલડોઝર ફેરવી દઈશું. શું દાદાનું બુલડોઝર આ પ્રકારના એડ્રેસ લઈને જાય છે કે ક્યાંથી ભાજપને વોટ મળ્યા છે ને ક્યાંથી નથી મળ્યા? બે ઘટનાઓ એક સાથે કહેવી છે. આખા રાજ્યમાં અત્યારે બુલડોઝર ફરી રહ્યા છે, ગેરકાયદેસર દબાણો તૂટી રહ્યા છે. બેટ દ્વારકાથી તસવીરો સામે આવી, અમદાવાદના રબારીવાસમાંથી સામે આવી, ઠાકુરવાસમાંથી સામે આવી, દાંતા અંબાજીમાં પણ કોરિડોર બની રહ્યો છે. જેટલા પણ દબાણો હતા એ તૂટ્યા, અને એ તૂટ્યા એમાં માલધારીઓના પણ ઘર હતા, બાકીના લોકોના પણ ઘર હતા. વિરોધ થયો. દાંતાના ધારાસભ્યનું બનાસકાંઠાના એસપી સાથે ઘર્ષણ થયું. તું મેમે પર ઉતરી આવ્યા. એસપીએ કહ્યું કે આ પ્રકારની ધમકીઓ મને નહીં આપવાની, સીએમએ આવશે તો અમે આવવા નહીં દઈએ એવું કહ્યું હતું. દાંતાના એમએલએ નજર કેદ કરી દીધા એમને. મુખ્યમંત્રી પહોંચ્યા અને સારામાં સારી રીતે બધા જ મેનેજમેન્ટ સાથે દર્શન કરીને સીએમ પાછા પણ આવી ગયા. એક બાજુએ ઘર તૂટ્યા છે, જેના ઘર તૂટ્યા છે એ માણસો રસ્તા પર છે. ઘર સાચા ખોટા, કાયદેસર ગેરકાયદેસર હશે તો જ સરકારે તોડ્યા છે. એ સરકારની આલોચના કે ટીકા એક સેકન્ડ માટે પણ આપણે બાજુ પર મૂકી દઈએ. તમે કલ્પના કરો એ માણસોનું જેના ઘર તૂટે છે, પણ એ ઘરમાં જો એવી ધમકી આવે કે જો તમે ભાજપને વોટ આપશો તો તમારું ઘર નહીં તૂટે અને નહીં આપો તો ઘર તોડી નાખીશું, તો એને હલકાઈ કહેવાય સાદી ભાષામાં. તમે સૌથી નીચલી પાયરી પર જઈને બેઠા છો. ઘર તોડવાની ધમકીથી ખરાબ ધમકી કોઈ હોય જ ન શકે. એક માણસ આખી જિંદગી આપી દે છે ઘર બનાવવા માટે. એ સતત એ ડરમાં જીવે છે કે જો એ ગેરકાયદેસર છે, એને ખબર જ છે કે એણે એની જગ્યા પર ઘર નથી બનાવ્યું, સતત એ ડરમાં જીવવાનો છે. એ સાચું કરી રહ્યો છે એમ કરીને એને એન્ડોર્સ કરવાનો સવાલ નથી, પણ એ તમને વોટ આપે તો ઘરને તમે લીગલ કરી નાખશો. જે ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં વચન આપ્યું છે કે જેટલી ગેરકાયદેસર વસ્તીઓ છે એને અમે કાયદેસર કરી નાખીશું, અમને વોટ આપશો તો. લોકોએ વોટ આપ્યા, અહીંયા કદાચ કાયદેસર પણ થઈ જશે. ત્યાં વોટ આટલા બધા આપ્યા, 162 છે, ત્યાં કાયદેસર ન થઈ. એ લોકોએ માંગણી ન કરી કે કાયદેસર કરો, પણ જો કરજણમાં જઈને પાલિકાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના નેતા એવું બોલી શકતા હોય તો આનાથી ખરાબ બીજું કશું હોઈ જ ન શકે. તાનાશાહો કદાચ આટલા ખરાબ નહીં હોય, જે વોટ માટે અને માત્ર દેખાડાની ડેમોક્રેસી માટે આ રીતે ધમકાવતા નહીં હોય. આ લોકતાંત્રિક વ્યવસ્થાઓની આપણે વાત કરીએ છીએ જ્યાં નેતાઓ જઈને ધમકાઈ જાય અને એક વ્યક્તિ એક નિવેદન આપી, નિવેદનને વખોડે નહીં, કોઈ ફરક નથી પડતો, જાણે બાપનું રાજ ચાલે છે. અને જો એ રીતે તમારે સરકાર ચલાવવી હોય ને એ રીતે જો ચૂંટણી જીતવી હોય તો એના કરતાં ફોર્માલિટી બંધ થઈ જવી જોઈએ. અમને વોટ આપી દો, બુલડોઝર અમારું મન થશે તો ફેરવીશું, મન નહીં થાય તો નહીં ફેરવીએ, મારી મરજી, જેનો ઘરે ફેરવવું હોય એનું ઘરે ફેરવીએ. ક્યાં સંવિધાન કે બંધારણના શાસનની કે એના દિવસો ઉજવવાની કે પછી એના દેખાડા કે ખોટા દંભ કે નાટકો કરવાની જરૂર છે? જો આ જ પ્રકારનું રાજ ચલાવવું હોય તો આનો મતલબ નથી આ પહેલી વાર નથી. વિધાનસભાની ચૂંટણીમાં પણ આ જ પ્રકારે વડોદરા ભારતીય જનતા પાર્ટીના નેતા ધમકીઓ આપી ચૂક્યા છે. એના પછી આ પરંપરા બની ગઈ. એકવાર તમે ન રોકો એટલે પરંપરા થઈ જાય. હવે બહુ સરળ થશે, અમને વોટ આપો તો બધું તમારું સારું, નહીં આપો તો ઘર તોડી પાડીશું. આ પ્રકારની વાતો પણ જ્યારે થઈ શકે ને ખુલ્લેઆમ ખુલ્લા મંચો પરથી થઈ શકે તો સમજવાનું કે બહુ લોકતાંત્રિક મૂલ્યો વિશે ચર્ચાઓ કરવાનો મતલબ રહેવાનો નથી. સાંભળી લઈએ નેતાશ્રીને શું બોલ્યા છે. એટલે આ વખતે જો આ ચારે અમારા ઉમેદવારો જીતાડશો તો મિત્રો હું એટલી જ ગેરંટી આપું કે કોઈનું મકાન નહીં તોડવા દો, એની જવાબદારી હું લઉં છું. પણ સાથે સાથે એટલું પણ કહું છું કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું. 512 અહીંયા જે મકાનો બનાવ્યા છે એમાં 100 જેટલા મકાનો એનું ભાડું પણ એવીઓ પોતે ખાય છે. આ થોડા દિવસમાં જ એનું રિઝલ્ટ એને મળવાનું. હજુ ઘણું બધું બાકી, આ ટેલર છે, હજુ પિક્ચર હજુ બધું બાકી. માટે બધા પ્રયત્ન કરું છું. મને આ ભાષા મને યોગ્ય નથી. મને કોઈ એમ કહું આને નહીં આવો તો કામ નહીં કરવા. હું અત્યારે તમને બધાને જણાવી રહ્યો છું કે હું આપના માટે આટલા પ્રયત્નશીલ છે, પરંતુ મને આ ભાષા પસંદ નથી. નહીં થશે તો હું આ કેટલાકી ધમકી નહીં ચાલે. ધમકી નહીં આપતા, નહીં થશે તો બધા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે નહીં થાય તો આપણે ભાષા નહીં ચાલે. હું આ શાંતિથી બેઠા છે અને પછી એ બોલેલું પાડવા માટે તંત્ર બંધાય. અમે એ જ વાત કરીએ. વચ્ચે બોલે સાંભળો, એસપી બેઠા છે આવીને ધમકી આમ અમે ધારાસભ્ય ધમકી તો પછી હું મારી રીતે હું કાર્યવાહી કરીશ. કેને ના આવવા દે?
કહી શકે તો અરે વ્યવસ્થા ભાઈ, અમે કરાવશું. લોકશાહીના ઢબે બોલી રહ્યા છીએ. લોકશાહીના ઢબે તમે ધમકી ન આપી શકો, અમે મિસ્ટર. CM ની વાત નથી નો, કરતા. તમે અમે ધમકી ન CM આપી ની શકો વાત તમે. નથી કરતા. તમે ધમકી ન CM ની આપી વાત શકો. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત, દેશ આપણા સૌ થકી બને છે, આપણે એને ગંદો ન કરીએ. બની શકે તો કચરો ડસ્ટબિનમાં નાખવાથી પણ શરૂઆત કરીએ. ટ્રાફિકના નિયમો ફોલો કરવા માટે ડીજીપીએ આદેશ કર્યો છે. આજે તો સરકારી કર્મચારીઓને પણ અપીલ કરી છે. તો આપણે એટલું તો કરી શકીએ કે આપણે સારા નાગરિક બનવા તરફની દિશામાં પ્રયાણ કરી જોઈએ. આપણે જ સારા નાગરિક નહીં હોઈએ તો પછી લોકતંત્ર બચશે, વાત કે અપેક્ષા સાવ નકામી છે. નમસ્કાર.